હેલો ગાઈસ, હવે આપણે ક્રોમેટોગ્રાફી જે ટેકનિક છે એની અંદર આપણે પેપર ક્રોમેટોગ્રાફી જોઈ. હવે આપણે સેકન્ડ ટાઈપ જોઈએ તો કે ધેટ ઇઝ ધી TLC એટલે કે થીન લેયર ક્રોમેટોગ્રાફી. ક્લિયર? તો કે થીન લેયર ક્રોમેટોગ્રાફી છે એ પણ એબ્સોર્પ્શનનો પ્રિન્સિપલ છે એના પર જ વર્ક કરે છે. એટલા માટે અને પોતે એક પ્લેનર ટાઈપની છે એ ક્રોમેટોગ્રાફી છે, એટલે એનો પ્રિન્સિપલ પણ તમારા પેપર ક્રોમેટોગ્રાફી જેવું જ થશે. કેમ કે એનું જે મટીરિયલ છે એબ્સ્ટ્રક્ટિવ મટીરિયલ એ પોતે એનો OH ગ્રુપ છે એ હાઇડ્રોજન કન્ટેન્ટ છે, મોઇસ્ચર કન્ટેન્ટ સાથે હાઇડ્રોજન બોન્ડ બનાવશે અને પોતે છે એ સ્ટેશનરી ફેઝની ઉપર પોતે છે એ મૂવ થાય છે. એટલે પ્રિન્સિપલ બેયનો સેમ છે. ક્લિયર? ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે સ્ટેશનરી ફેઝ તરીકે શું આવેલું હોય તો કે થીન લેયરની અંદર સ્ટેશનરી ફેઝ તરીકે છે એ અલગ અલગ ટાઈપના કમ્પોનન્ટ છે એ એબ્ઝોર્પ્ટિવ કમ્પોનન્ટ આવેલા હોય છે. કે કોઈ પણ જે ગ્લાસની પ્લેટ છે, કોઈ પણ એલ્યુમિનિયમ પ્લેટ છે અથવા કોઈ પણ પોલીઇથિલિનની પ્લેટ છે એની ઉપર કોઈ પણ પાવડર છે જે એબ્સોર્બન્ટ પાવડર છે એની સ્લરી બનાવી અને એને એપ્લાય કરી, સ્પ્રેડરની મદદથી એપ્લાય કરી અને 0.25 mm થિકનેસવાળું લેયર છે એ બનાવવામાં આવે છે. અને ત્યારબાદ છે એનો યુઝ કરવામાં આવે છે એઝ અ સ્ટેશનરી ફેઝ તરીકેનો યુઝ કરવામાં છે એ આવે છે. એની ઉપરાંત તમે જે સ્લરી બનાવો છો કોઈ પણ એબ્સોર્પ્ટિવ મટીરિયલની, એની અંદર તમારે કેલ્શિયમ સલ્ફેટ પણ નાખવાનું હોય છે. કેલ્શિયમ સલ્ફેટ શું કરે છે તો કે સ્લરી છે એને વધારે પ્રમાણમાં બાઇન્ડરનું કામ કરે છે. બાઇન્ડર એટલે કે તમારો જે પાવડર છે એ પ્લેટ સાથે ઇઝીલી છે એ બાઇન્ડ થઈ જાય, એટલા માટે બાઇન્ડરનું કામ કરે છે કેલ્શિયમ સલ્ફેટ. ક્લિયર? તો તમે જોયું તો કે સ્ટેશનરી ફેઝ તરીકે તમે કયા કયા મટીરિયલ લઈ શકો એનું આપણે લિસ્ટ જોઈ લઈએ. ક્લિયર? તો તમને અલગ અલગ એક્ઝામ્પલ આપ્યા છે. સ્ટેશનરી ફેઝ તરીકે તમે કયું મટીરિયલ લઈ શકો તો કે એલ્યુમિના છે. એલ્યુમિના કોની માટે તો કે ફૂડની ડાય છે, કોઈ પણ ફિનોલ, કોઈ પણ વિટામિન્સ, સ્ટીરોલ, તમારે જ્યારે એને સેપરેટ કરવા હોય ત્યારે તમે આ એલ્યુમિનાનો યુઝ કરી શકો છો. ત્યારબાદ છે સિલાઇટનો યુઝ કરી શકો છો. ક્યારે તો કે કોઈ પણ સ્ટીરોલ કે ઇનઓર્ગેનિક કેટાયન્સ છે એને ડિફરન્શિએટ કરવા માટે તમે યુઝ કરી શકો છો. ત્યારબાદ છે સેલ્યુલોઝ પાવડર છે, પછી આયન એક્સચેન્જ સેલ્યુલોઝ છે, પછી ત્યારબાદ છે પોલીએમાઇડ પાવડર છે, સેફાડેક્સ છે, સિલિકા જેલ અથવા સ્ટાર્ચ, આ કોઈ બી તમે એબ્સોર્બન્ટ મટીરિયલનો યુઝ કરી શકો છો. ના એબ્સોર્બન્ટ મટીરિયલની સ્લરી બનાવી અને તમારે કોઈ પણ ગ્લાસની કે એલ્યુમિનિયમની કે પોલીઇથિલિનની જે પ્લેટ છે એની ઉપર તમારે સ્લરીને સ્પ્રેડ કરી દેવાની છે અને સ્લરીને સ્પ્રેડ કરી તમે એનો એઝ અ સ્ટેશનરી ફેઝ તરીકે યુઝ કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ મોબાઈલ ફેઝ. તો મોબાઈલ ફેઝ તરીકે પણ તમે અલગ અલગ સોલ્વન્ટનું મિક્સર છે એ TLCની અંદર છે યુઝ કરી શકો છો. તમને અહીંયા ટેબલની અંદર અલગ અલગ મિક્સર છે એક્ઝામ્પલ આપ્યા છે. એમાં છે બ્યુટેનોલ, એસિટિક એસિડ અને વોટર ફોર ધી અમાઇનો એસિડ, ત્યારબાદ બ્યુટેનોલ, એસિટોન અને ફોસ્ફેટ બફર ફોર ધી મોનો એન્ડ ડાયસેકેરાઇડ. નેક્સ્ટ છે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ એન્ડ ક્લોરોફોર્મ ફોર ધી કોલેસ્ટેરોલ. ત્યારબાદ છે ક્લોરોફોર્મ અને મિથેનોલ અને વોટર ફોર ધી ફોસ્ફોલિપિડ્સ. ત્યારબાદ છે ઇથેનોલ અને વોટર ફોર ધી અમાઇનો એસિડ્સ. ત્યારબાદ છે ઇથાઇલ એસિટેટ અને પ્રોપેનોલ ફોર ધી મોનો એન્ડ ડાયસેકેરાઇડ. અને ત્યારબાદ છે પેટ્રોલિયમ ઇથર, પછી ડાઇઇથાઇલ ઇથર અને એસિટોન ફોર ધી ટ્રાઇગ્લિસરાઇડ્સ અને પેટ્રોલિયમ ઇથર અને પ્રોપેનોલ ફોર ધી પ્લાન્ટ પિગમેન્ટ. એટલે કે અલગ અલગ તમે ડેવલપમેન્ટની સિસ્ટમ, સોલ્વન્ટ સિસ્ટમ પણ એઝ અ મોબાઈલ ફેઝ તરીકે યુઝ કરી શકો છો. તમારે કોનું સેપરેશન કરવું છે એના બેઝ ઉપર તમે અલગ એની અકોર્ડિંગ તમે તમારું મોબાઈલ ફેઝ છે એ સિલેક્ટ કરી શકો છો. ક્લિયર? આ હતી આપણે મોબાઈલ ફેઝની વાત. ત્યારબાદ જોઈએ આપણે સેમ્પલ એપ્લિકેશન. તો તમારે કોઈ પણ સેમ્પલ છે એ કોઈ પણ TLCની પ્લેટ ઉપર એપ્લાઇડ કઈ રીતે કરવું તો આપણને ખબર જ છે. આપણે 1.2 માઇક્રોલીટર જેટલું 1 to 2 માઇક્રોલીટર જેટલું સેમ્પલ છે એ માઇક્રો પીપેટની અંદર લઈએ છીએ અને પીપેટને આપણે છે એ ડાયરેક્ટ TLC પ્લેટ ઉપર છે એ સ્પોટના ફોર્મની અંદર છે એ આપણે છે એ અંદર ઇનોક્યુલેટ છે એ કરીએ છીએ અને સર્કલ બનાવીએ છીએ. આ સર્કલ છે એ 1 mm કરતાં મોટું હોવું જોઈએ નહીં. જેમ બને એમ કોમ્પેક્ટ સર્કલના ફોર્મમાં તમારે સેમ્પલ છે એ પ્લેટ ઉપર છે એ ટ્રાન્સફર કરવાનું છે વિથ ધ હેલ્પ ઓફ માઇક્રો પીપેટ ઓર માઇક્રો સિરીઝની મદદથી તમારે સેમ્પલ છે એને પ્લેટ ઉપર અપલોડ છે એ કરવાનું છે. ક્લિયર? જેમ ડોટ નાનું બનશે, કોમ્પેક્ટ બનશે, એમ તમને સારું એવું રિઝલ્ટ છે એ જોવા મળશે. ક્લિયર? ત્યારબાદ છે પ્લેટ ડેવલપમેન્ટ. તો કે તમે પ્લેટમાં સ્પોટ કરી નાખ્યું છે પણ તમે ડેવલપ થવા માટે કઈ રીતે મૂકશો તો કે તમે ડેવલપ માટે ક્રોમેટોગ્રાફી ચેમ્બર યુઝ કરો છો, જેને કહેશો આપણે ક્રોમેટોગ્રામ ચેમ્બર, કે જે ગ્લાસની બનેલી હોય છે. એની ઉપર છે લીડથી ક્લોઝ કરવામાં આવેલી હોય છે. ત્યારબાદ આપણે એની અંદર છે એ સોલ્વન્ટ સિસ્ટમ છે એ ફિલ કરીએ છીએ અને એની અંદર છે એ પ્લેટ છે એ રાખી દઈએ છીએ. ક્લિયર?
અને ત્યારબાદ એને ઉપરની લીડ છે એ ક્લોઝ કરી દઈએ છીએ વિથ હેલ્પ ઓફ વેક્સ, કે જેના કારણે અંદરની એર ટાઈટ છે એ કરી દઈએ છીએ. આ રીતે તમે છે એ સેમ્પલ માટે પ્લેટ છે એને તમે તમારા ચેમ્બરની અંદર છે એ મૂકી શકો છો ફોર ધી ડેવલપમેન્ટ ઓફ સ્પોટ. ક્લિયર. હવે ત્યારબાદ છે તમારું જે ટીએલસી છે એની અંદર એક એડવાન્ટેજ છે, એક મોડિફિકેશન છે એ કરવામાં આવે છે, જેને કહેશું આપણે કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ. જે આપણે આ ફિગરમાં જોઈએ તો કે જે ટીએલસી છે એની અંદર એક મોડિફિકેશન છે જેને કહેશું આપણે કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ, કે જેમાં શું કરવામાં આવે છે તો કે ટીએલસી સ્લાઇડ છે જેને સ્પોટેડ કર્યા છે આપણે એને ઇન્વર્ટેડ પોઝિશનમાં રાખી દેવાની છે, અને નીચે છે એ કવર પ્લેટ રાખવાની છે, અને નીચે છે એ સ્ટેશનરી ફેસ. તમારી સ્લાઇડને તમારે ઇન્વર્ટેડ એટલે કે ઊંધી રાખવાની છે, અને નીચે તમારા સ્પોટ હશે. ક્લિયર. સ્ટેશનરી ફેસ સહિત નીચેની સાઈડ આવશે, ઉપર આવશે નહીં. ત્યારબાદ શું કરવાનું છે, એક સાઈડ તમારે સોલ્વન્ટ સિસ્ટમ છે એ રાખવાની છે, ત્યારબાદ સોલ્વન્ટ વીક એટલે કે કાપડની વ્હાઇટ સમથિંગ જેવું રાખી અને એનાથી તમારે સોલ્વન્ટ સિસ્ટમ છે એ પ્લેટની ઉપર છે એ ટ્રાન્સફર કરાવવાનું છે. હવે સોલ્વન્ટ સિસ્ટમ જેવું તમારા પ્લેટના કોન્ટેક્ટમાં આવશે એવું ધીમે ધીમે રન થશે. ક્લિયર. અને ત્યારબાદ છેડે શું છે તો કે લોકલ ઇલેક્ટ્રિકલ હીટર રાખવામાં આવે છે. હીટર શું કામ કરશે, અહીંયા પહોંચેલું જે સોલ્વન્ટ સિસ્ટમ છે એને ઇવોપરેટ કરવામાં હેલ્પ કરશે. હીટના કારણે સોલ્વન્ટ ઇવોપરેટ થઈ જશે, એટલે કે આ સોલ્વન્ટ છે પાછું કમબેક થશે નહીં. એટલે કે તમારે છેક ટીએલસી આખી પ્લેટ સુધી તમારે તમારા સોલ્વન્ટ સિસ્ટમ છે એને રન કરાવવાનું છે. ક્લિયર. તો આ ટાઈપનું એક મોડિફિકેશન ટીએલસીની અંદર પણ જોવા મળે છે, જેને કહેશું આપણે કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ ટીએલસી, કે જેની અંદર તમારું સોલ્વન્ટ સિસ્ટમ છે એ કન્ટિન્યુઅસલી છે એ તમારા પ્લેટની અંદર છે એ જતું જ રહે છે, તમારે એને સ્ટોપ કરવાનું નથી. આપણે જનરલી કેવું કરીએ છીએ ટીએલસીની અંદર તો કે એકવાર પ્લેટને રાખી દીધી સેમ્પલની ટેન્કની અંદર, પછી 3 થી 4 કલાક બાદ તમે પ્લેટને છે એ બહાર લઈ લ્યો છો. પણ આમાં એવું કરવાનું નથી, તમારે કન્ટિન્યુઅસલી સોલ્વન્ટ સિસ્ટમ છે એપ્લાય કરવાનું છે. ક્લિયર. તો આને કહેશું આપણે કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ ટીએલસી. ક્લિયર. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે ડિટેક્શન કઈ રીતે કરશું આપણે. ક્લિયર. તો કે તમે ડિટેક્શન માટે પણ અલગ અલગ મેથડ્સ છે એ યુઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ છે યુવી એબ્સોર્પ્શન છે, ફ્લોરોસન છે, ઓટો રેડિયોગ્રાફી છે, અથવા કોઈ પણ ડાઈ એપ્લાય કરીએ પણ તમે ટીએલસી છે એની અંદર છે એ તમારા સ્પોટ છે એને ડિટેક્ટ છે એ કરી શકો છો. એક્ઝામ્પલમાં કઈ ડાઈ છે તો કે 2,4 ડાઈ નાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝાઇન ડાઈ છે. ડિટેક્શન કોને ડિટેક્ટ કરે તો કીટોન્સ અને આલ્ડીહાઇડના ગ્રુપને ડિટેક્ટ કરવા માટે યુઝ થાય છે. ત્યારબાદ છે એક્રીડેન્સ, ઓક્રીન ઓરેન્જ છે, પ્રોફ્લેવિન છે, ફ્લુરોસન છે, આ બધાનો યુઝ કરવામાં આવે છે ફોર ધ ડિટેક્શન ઓફ ન્યુક્લિક એસિડ્સ. ત્યારબાદ છે એન્ટીમની ટ્રાયક્લોરાઇડ ઇન મેથેનોલ્સ એનો પણ યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ છે બ્રોમિન વેપર, પછી ડ્રેગનોફ્સ રિએજન્ટ, આયોડિન વેપર વિથ ધ બેન્ઝીડાઇન સ્પ્રે, નિનહાઇડ્રીન, પોટેશિયમ પરમેંગનેટ ઇન સલ્ફ્યુરિક એસિડ્સ, રોડામાઇન બી અને સલ્ફ્યુરિક એસિડ વિથ ધ હીટિંગ. આ બધા અલગ અલગ જે ડિટેક્ટિંગ એજન્ટ છે એનો યુઝ કરવામાં આવે છે. કે તમે કઈ વસ્તુ છે એને સેપરેટ કરો છો એને અકોર્ડિંગ તમારે ડિટેક્ટિંગ એજન્ટ છે એ યુઝ કરવાનો હોય છે. ક્લિયર. એક્ઝામ્પલ છે નિનહાઇડ્રીન છે તો સ્પેશિયલી ફોર ધી ડિટેક્શન ઓફ અમાઇનો એસિડ્સ એન્ડ અમાઇનો શુગર્સ. લાઇકવાઇઝ ધેટ તમે કયા ટાઈપનું મટીરિયલ છે એને સેપરેટ કરો છો એને અકોર્ડિંગ તમારે ડિટેક્ટિંગ મટીરિયલ છે યુઝ કરવાનું હોય છે. ક્લિયર. અને ત્યારબાદ છે એની એનો જે ક્રોમેટોગ્રાફી ટેકનિક છે એના એડવાન્ટેજ શું છે ઓવર ધી પીસી, કે તમારું ટીએલસી છે એ પીસી કરતાં બેટર છે. એડવાન્ટેજ કયા છે તો કે ટીએલસી ઇઝ સિમ્પલર એન્ડ રિક્વાયર ધી લેસ ટાઈમ ટુ કમ્પ્લીટ ધ ડેવલપમેન્ટ. એટલે કે ટીએલસીની અંદર તમારે ટાઈમ પણ ઓછો લાગે છે. ધ રિઝોલ્યુશન ઓફ ધ કમ્પોનન્ટ ઓફ ધ સેમ્પલ ઇઝ મચ હાયર, કે તમને સેમ્પલ છે વધારે પ્રમાણમાં હાઈ પ્રમાણમાં છે રિઝોલ્યુશન છે એ મળે છે. અને નેક્સ્ટ છે સિન્સ વાઇડ વેરાયટી ઓફ મટીરિયલ કેન બી યુઝ ઇન ધ પ્રિપરેશન ઓફ ધી સ્ટેશનરી ફેસ ઇટ મોર વર્સેટાઇલ્સ. એટલે કે તમે અહીંયા સ્ટેશનરી ફેસ તરીકે અલગ અલગ ઘણા બધા કમ્પોનન્ટનો યુઝ કરી શકો છો. જ્યારે પીસીમાં તમે ખાલી કોનો યુઝ કરશો તો કે પેપરનો યુઝ કરશો. એ પણ કયા તો કે નાયલોન પેપર અથવા નાઇટ્રોસેલ્યુલોઝ પેપરનો યુઝ કરી શકો છો. એટલે એમાં 2 થી 3 વસ્તુનો યુઝ કરી શકો છો તમે એઝ અ સ્ટેશનરી ફેસ તરીકે. જ્યારે ટીએલસીની અંદર તમે ઘણા બધા વાઇડ વેરાયટીનો છે યુઝ કરી શકો છો એઝ અ એબ્સોર્બન્ટ મટીરિયલ તરીકે સ્ટેશનરી ફેસના પ્રિપરેશન માટે. ક્લિયર. એટલે આ એના 2 થી 3 એડવાન્ટેજ છે ટીએલસીના ઓવર ધી પીસી. ત્યારબાદ જોઈએ એપ્લિકેશન્સ જોઈએ તો કે ટીએલસીની એપ્લિકેશન શું છે તો કે મોસ્ટલી લિપિડ્સ છે, ન્યુક્લિક એસિડ્સ છે, અમાઇનો એસિડ્સ છે, સ્ટીરોઇડ્સ છે, ટર્પેનોઇડ્સ છે, હાઇડ્રોકાર્બન્સ, કાર્બોહાઇડ્રેટ, આ બધાના મિક્સચર છે એને સેપરેટ કરવા માટે મોસ્ટલી ટીએલસી ટેકનિકનો છે યુઝ કરવામાં આવે છે.
ત્યારબાદ મેટાબોલિક પ્રોડક્ટ છે એનો પણ એને પણ સેપરેટ કરવા માટે તમે ટીએલસીનો છે એ યુઝ કરી શકો છો. ત્યારબાદ ઘણી બધી ડ્રગ્સ છે, ફૂડ, ડ્રિંક, એની અંદર કોઈ પણ કન્ટામિનન્ટ્સ છે એને ડિટેક્ટ કરવા માટે પણ તમે ટીએલસીનો યુઝ કરી શકો છો. ક્લિયર? આ બધા એક્ઝામ્પલ છે ટીએલસી ક્રોમેટોગ્રાફી એટલે કે થિન લેયર ક્રોમેટોગ્રાફીના. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ, દેટ ઇઝ ધી કોલમ ક્રોમેટોગ્રાફી. થર્ડ ટાઈપ, દેટ ઇઝ ધી કોલમ ક્રોમેટોગ્રાફી. ક્લિયર? ક્લિયર? તો નેક્સ્ટ જોઈએ આપણે થર્ડ, દેટ ઇઝ ધી કોલમ ક્રોમેટોગ્રાફી. તો કે કોલમ ક્રોમેટોગ્રાફીની અંદર જનરલી કોલમ અથવા ટ્યુબ્યુલર સ્ટેશનરી ફેસ છે એનો યુઝ કરવામાં આવે છે. એ ટ્યુબ ફોર્મમાં હોય એટલે કે કોલમ ફોર્મમાં હોય છે એવા સ્ટેશનરી ફેસનો યુઝ કરવામાં આવે છે. એટલા માટે એને કોલમ ક્રોમેટોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટલી કોલમ છે એ ગ્લાસની અથવા મેટલની બનેલી હોય. આઉટર લેયર છે ગ્લાસ અથવા મેટલનું બનેલું હોય છે. ક્લિયર? અને પોતે ઘણી કોલમ છે એ પેક હોય છે અને ઘણી કોલમ છે એ ઓપન ટાઈપની પણ હોય છે. હવે પેક કોલમ કોને કહેવાય છે? તો કે ધેટ ઇઝ ધી પેક્ડ બેડ કોલમ. એવી કોલમ છે કે જેની અંદર ઝીણા ગ્રેન્યુલ્સ છે એની ફિલ કરેલી હોય. ક્લિયર? પોરસ મટીરિયલથી છે આખી કોલમ ફિલ કરેલી હોય છે. આને કહેશું આપણે ઓપન બેડ કોલમ, કે જેની અંદરની સાઈડ છે એ ગ્રેન્યુલ્સથી આખી કોલમ છે એની ભરેલી હોય જેને બધા કેવા હોય છે તો કે હોમોજીનિયસ, એટલે કે બધા કમ્પોનન્ટ છે એ એક સરખા હોય. એવું નહીં કે અહીંયા ઉપર બીજા કમ્પોનન્ટ અહીંયા નીચે અલગ ટાઈપના, એવું નહીં. આખું જે બેડ છે, આખી જે કોલમ છે એ એક જ ટાઈપના કોઈ પણ કમ્પોનન્ટથી છે એ ફિલ કરેલી હોય છે. તો આને કહેશું આપણે પેક બેડ કોલમ. ત્યારબાદ જોઈએ આપણે તો કે દેટ ઇઝ ધી સેકન્ડ, દેટ ઇઝ ધી ઓપન ટ્યુબ્યુલર કોલમ. અને કહીશું આપણે પેક્ડ બેડ કોલમ. ત્યારબાદ ઓપન કોલમ જોઈએ તો એમાં સ્ટેશનરી ફેસ તરીકે છે એ આ કોલમ છે. તો એનું સ્ટેશનરી ફેસ તરીકે અહીંયા એનું અંદરની સાઈડ અહીંયા થિન લેયર છે એ બનાવવામાં આવે સ્ટેશનરી ફેસનું. ક્લિયર? અહીંયા થિન લેયર છે એ ફોર્મ કરવામાં આવે છે ઇનર વોલ ઉપર, એટલે કે જે તમારી જે કોલમ છે એના ઇનર વોલમાં સ્ટેશનરી ફેસનું થિન લેયર છે એ ફોર્મ કરવામાં આવે છે. તો આવા ટાઈપની કોલમને ઓપન ટ્યુબ્યુલર કોલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આ હતા કોલમના અલગ અલગ ટાઈપ. એની અંદર ગેસ ક્રોમેટોગ્રાફી, ઘણીવાર ગેસનો પણ યુઝ કરવામાં આવે છે મોબાઈલ ફેસ તરીકે. જો એની અંદર ગેસનો યુઝ કરવામાં આવે છે મોબાઈલ ફેસ તરીકે તો એને કહેશું આપણે ગેસ ક્રોમેટોગ્રાફી. ત્યારબાદ જો એની અંદર લિક્વિડનો યુઝ કરવામાં આવે છે સ્ટેશનરી ફેસ એઝ અ મોબાઈલ ફેસ તરીકે તો એને કહેશું આપણે લિક્વિડ ક્રોમેટોગ્રાફી. ક્લિયર? કે તમારા સ્ટેશનરી ફેસ તો ફિક્સ જ છે, તો હવે મોબાઈલ ફેસ તરીકે જો ગેસ હશે તો એને કહેશું આપણે ગેસ ક્રોમેટોગ્રાફી, અથવા જો લિક્વિડ હશે તો એને કહેશું આપણે લિક્વિડ ક્રોમેટોગ્રાફી, લિક્વિડ કોલમ ક્રોમેટોગ્રાફી, લાઇકવાઇઝ દેટ ગેસ કોલમ ક્રોમેટોગ્રાફી. ક્લિયર? તો આ હતું ક્રોમેટોગ્રાફીમાં એની કોલમ કેવી હોય, ઓપન અને પેક ટાઈપની કોલમ વિશે વાત થઈ ગઈ. ત્યારબાદ જોઈએ આપણે તો કે કયા ફેક્ટર્સ છે જે ડિપેન્ડ કરે છે કોલમની એફિશિયન્સી ઉપર. તો કે એમાં છે કોલમનું ડાયામીટર કેવો છે, એમાં કોલમ છે એની અંદર ડાયામીટર, પછી એની લેન્થ કેટલી છે, પાર્ટિકલ્સ જે અંદર ફિલ કરેલા છે એની સાઇઝ કેવી છે, પછી પેકેજિંગ માટે મટીરિયલ છે એ કયા ટાઈપનું છે, મોબાઈલ ફેસની ક્વોલિટી કેવી છે, ટેમ્પરેચર કેટલું છે, ફ્લો કેવો છે, પ્રોપર પેકેજિંગ ઓફ કોલમ, આ બધી વસ્તુ છે ઇન્ટરફિયર છે એ કરી શકે છે. ક્લિયર? હવે તમે જ્યારે કોલમ ક્રોમેટોગ્રાફી અપ્લાય કરો છો ત્યારે એનું કન્સ્ટ્રક્શન એટલે કોલમ કઈ ટાઈપની છે એ તમારે જોવાનું છે. તો જોઈએ વિચ કાઇન્ડ ઓફ. હવે નેક્સ્ટ છે બેઝિક ઓપરેશન ઓફ કોલમ ક્રોમેટોગ્રાફી. કે તમે જ્યારે કોલમ ક્રોમેટોગ્રાફી ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરો છો ત્યારે એના અલગ અલગ એપેરેટસ છે, એની અરેન્જમેન્ટ કઈ ટાઈપની હોય છે એ જોવાનું છે. તો કે નીચે શું હશે? પહેલાં તો અહીંયા સોલ્વન્ટ ટેન્ક હશે અને એ પંપ થ્રુ તમે કોલમની અંદર છે એ એડ કરાવશો. આ છે તમારી કોલમ. ક્લિયર? હવે અને ઉપર શું આવેલું છે કોલમની ઉપર? દેટ ઇઝ ધી ડિટેક્ટર. ક્લિયર? અને અહીંયા આવે છે ફ્લો મીટર. તમારે કેટલા ટાઈપનો તમે તમારા જે મોબાઈલ ફેસ છે એનો ફ્લો રેટ પણ છે એ ફિક્સ કરી શકો છો. ક્લિયર? તો આ ટાઈપનું એનું કોમન ટાઈપનું સ્ટ્રક્ચર છે કે અલગ અલગ ટાઈપના નીચે છે સોલ્વન્ટ ટેન્ક હશે, એ પંપ થ્રુ છે તમે તમારા કોલમમાં ઇન્સર્ટ કરાવી શકશો અને અંદર છે એ કોલમ આવેલી છે કોલમ જોઈ શકો છો. અને ત્યારબાદ ઉપર ડિટેક્ટર છે અને ત્યારબાદ ઉપર છે ફ્લો મીટર કે જે તમારા મોબાઈલ ફેસના ફ્લોને રેગ્યુલેટ કરવાનું છે એ કામ કરે છે. ક્લિયર? ક્લિયર?
તો હવે તમે અહીંથી સોલવન્ટ છે એ તમે ટેન્ક થ્રુ છે એ પંપ થ્રુ તમે પાસ કરો છો અને ઇન્જેક્શન ફીડથી તમે તમારા જે સોલ્યુટ મોલેક્યુલ છે કે જેને તમારે ફર્ધર છે એ ટ્રાન્સફર કરાવવાનું છે કે મિક્સર ફોર્મની અંદર આવેલું છે, તમારે એને ફર્ધર અલગ અલગ કમ્પોનન્ટમાં સેપરેટ કરવાનું છે. તમારે અહીંથી સેમ્પલ છે અહીંથી ફીડ કરવાનું છે. હવે સેમ્પલ તમે અહીંથી ફીડ કરશો એટલે તમારું સોલવન્ટ છે એને મિક્સ થશે, એટલે સોલવન્ટ અને સેમ્પલ બંને મિક્સ થઈ અને આખી કોલમની અંદર છે એ રન થશે. ક્લિયર? તો તમારે ફીડ ઇન્જેક્શન થ્રુ તમારે સેમ્પલ છે એ ટ્રાન્સફર કરવાનું છે અને કોલમની અંદર છે એ તમારા સેમ્પલ છે ધીમે ધીમે ટ્રાન્સફર થઈ અને પોતે સેપરેટ થશે. હવે હાઉ ટુ સેપરેટ એ આપણે જોઈ લઈએ બાય ધી ફિગર. તો કે તમને અહીંયા અલગ અલગ કોલમ છે એ શો કરી છે, અલગ અલગ 4 કોલમ. ક્લિયર? તો હવે કોલમની અંદર તમે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને ઇનિશિયલ ફેઝની અંદર એ અને બી બે સોલ્યુટ છે એ તમને અંદર ફિલ કરેલા છે. આપણે એ અને બીને બે ડિફરન્શિએટ કરવાના છે. અહીંયા ધીમે ધીમે જેમ જેમ ટાઈમ સ્પેન્ડ થશે એમ કોલમની અંદર છે એ સ્ટેશનરી ફેઝ છે એ સેચ્યુરેટેડ વિથ ધી સોલવન્ટ છે, આખું છે એ સોલવન્ટ સિસ્ટમ છે એના થ્રુ આખું કોલમ છે એ સેચ્યુરેટ થયેલી છે. ક્લિયર? હવે જેમ જેમ ટાઈમ સ્પેન્ડ થશે એમ તમારા સોલ્યુટ છે એ તમારા કોલમની અંદર રન થતા થશે. હવે એવા મોલેક્યુલ્સ કે જેને તમારા કોલમની અંદરના સ્ટેશનરી ફેઝ પ્રત્યે અફિનિટી હશે, એટલે કે આકર્ષણ હશે, એવા કમ્પોનન્ટ છે એ ધીમે ધીમે મૂવ થશે. કેમ કે એને તમારા ધારો કે એ કમ્પોનન્ટ છે એને તમારા કોલમના સ્ટેશનરી ફેઝ સાથે અફિનિટી છે, એટલા માટે એ તમારા સ્ટેશનરી ફેઝ સાથે બાઇન્ડ થઈ જશે. બાઇન્ડ થઈ અને પોતે છે એ સ્લો ધીમે ધીમે આગળ વધશે. જ્યારે જે બી કમ્પોનન્ટ છે એમને સ્ટેશનરી ફેઝ સાથે એટલું બધું ઇન્ટરેક્શન છે, અફિનિટી છે નહીં, એટલે એ સ્ટેશનરી ફેઝમાં ઝડપથી આગળ વધશે. કેમ કે એ પોતે સ્ટેશનરી ફેઝ સાથે બાઇન્ડ થશે નહીં. અફિનિટી હશે તો બાઇન્ડ થશે, પણ અફિનિટી છે એ બી કમ્પોનન્ટને ઓછી છે રાધર ધેન ધી એ, એટલે બી કમ્પોનન્ટ છે વધારે સ્પીડથી છે એ તમારા કોલમની અંદર મૂવ થશે. એટલા માટે તમને બી કમ્પોનન્ટ છે એ પહેલાં મળશે અને એ કમ્પોનન્ટ છે એ પછી મળશે. ક્લિયર? અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઇલ્યુટ ઓફ ધી બી અને છેલ્લે ઇલ્યુટ ઓફ ધી એ. જેમ જેમ ટાઈમ સ્પેન્ડ થશે એમ તમને બી કમ્પોનન્ટ છે એ પહેલાં મળી જશે ઇલ્યુટ થઈ, અને ત્યારબાદ તમને એ કમ્પોનન્ટ છે પાછળથી છે એ ઇલ્યુટ થઈને મળશે. ક્લિયર? એટલે કે જે કમ્પોનન્ટને તમારા કોલમના સ્ટેશનરી ફેઝ સાથે અફિનિટી વધારે હશે એ કમ્પોનન્ટ ધીમે ધીમે પાસ થશે. જ્યારે એવું કમ્પોનન્ટ કે જેને કોલમના સ્ટેશનરી ફેઝ સાથે અફિનિટી ઓછી હશે એ કમ્પોનન્ટ છે એ ફટાફટ છે એ કોલમથી પાસ થઈ અને તમને આગળ નીચે છે ઝડપથી છે એ મળશે. ક્લિયર? હવે તમને કમ્પોનન્ટ મળી ગયા, ત્યારબાદ છે આપણે લાસ્ટ પ્રોડક્ટ ઇઝ ડિટેક્શન. તો કે આપણે પીસી અને ટીએલસીમાં ડાય થ્રુ આપણે ડિટેક્ટ કરી શકીએ અથવા રેડિયોગ્રાફી થ્રુ આપણે આપણા જે કોઈ પણ બાયોમોલેક્યુલ્સ છે એને ડિટેક્ટ છે કરી શકીએ છીએ. પણ અહીંયા શું છે તો કે અહીંયા તમે ફિગરમાં આપણે આગળ જોયું કે તમને ઉપર છે એ ડિટેક્ટર છે એ આપેલું છે, અલગથી રીતે સ્પેસિફાઈ કરેલું છે. અહીંયા તમને ડિટેક્ટર આપેલું છે કે જે પોતે ડિટેક્ટ કરવાનું કામ કરે છે. ક્લિયર? કે જે તમારું જે સેમ્પલ જે ઇલ્યુટ થયું છે એને ડિટેક્ટ કરી અને તમને છે એ મેઝરમેન્ટ છે ડિસ્પ્લે ઉપર શો કરે છે. તો કે ડિટેક્ટર છે એ 2 ટાઈપના હોય છે. ડિટેક્ટરના અલગ અલગ 3 બેઝ ઉપર છે ને ક્લાસિફાઈ કરી શકાય છે. પહેલું તો કે ક્લાસિફાઈ ઇન્ટુ ધી 2 ટાઈપ્સ અકોર્ડિંગ ટુ ધી જનરલી. તો કે પહેલું તો કે બલ્ક પ્રોપર્ટી ડિટેક્ટર. ફર્સ્ટ ઇટ ઇઝ ધી બલ્ક પ્રોપર્ટી ડિટેક્ટર. એવું ડિટેક્ટર કે જે શું કરે છે, બલ્કમાં કોઈ પણ પ્રોપર્ટી છે એ ડિટેક્ટ કરે છે. એક્ઝામ્પલ લઈ લઈએ, કોઈ પણ સેમ્પલ છે તો એનું રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ છે, ડાયરેક્ટિકલ કોન્સ્ટન્ટ છે, આવા 2 કરતાં વધારે પેરામીટર છે ને એક સાથે ડિટેક્ટ કરવાનું કામ કરે. તો એને કહેશું આપણે બલ્ક પ્રોપર્ટી ડિટેક્ટર. એટલે કે બલ્કમાં પ્રોપર્ટી છે એ ડિટેક્ટ કરવાનું કામ કરે છે. એક કરતાં વધારે પ્રોપર્ટી છે એ ડિટેક્ટ કરશે એટ અ ટાઈમ. ત્યારબાદ છે નેક્સ્ટ છે ઇટ ઇઝ ધી બલ્ક પ્રોપર્ટી ડિટેક્ટર અને સેકન્ડ ઇટ ઇઝ ધી સોલ્યુટ પ્રોપર્ટી ડિટેક્ટર. નેક્સ્ટ છે સોલ્યુટ પ્રોપર્ટી ડિટેક્ટર. એવું ડિટેક્ટર છે કે ઓનલી વન પ્રોપર્ટી ડિટેક્ટ કરવાનું કામ કરે છે. એ એકસાથે ઘણી બધી પ્રોપર્ટી ડિટેક્ટ કરતું નથી. ક્લિયર? ત્યારબાદ ડિટેક્ટર છે એને બીજા વેજ પણ ક્લાસિફાઈ કરી શકાય છે. એક્ઝામ્પલ છે કોન્સન્ટ્રેટેડ સેન્સિટિવ ડિટેક્ટર અને ત્યારબાદ છે માસ સેન્સિટિવ ડિવાઇસ અથવા ડિટેક્ટર. અને થર્ડ વે છે એનું ક્લાસિફિકેશન ઇટ ઇઝ ધી સ્પેસિફિક ડિટેક્ટર અને નોન સ્પેસિફિક ડિટેક્ટર. ક્લિયર? તો કે ડિટેક્ટર છે એને અલગ અલગ 3 ટાઈપથી છે એ ક્લાસિફાઈ કરી શકાય છે. પહેલું તો કે એને બલ્ક ડિટેક્ટર અને પ્રોપર્ટી ડિટેક્ટર. ત્યારબાદ સેકન્ડ ટાઈપ છે તો કે કોન્સન્ટ્રેશન સેન્સિટિવ ડિટેક્ટર અને માસ સેન્સિટિવ ડિટેક્ટર. ત્યારબાદ થર્ડ ટાઈપ છે એટલે કે સ્પેસિફિક અને નોન સ્પેસિફિક ડિટેક્ટર. ક્લિયર? એક્ઝામ્પલ જે લઈ લઈએ સ્પેસિફિક, તો અહીંયા છે એક્ઝામ્પલ છે નાઇટ્રોજન ફોસ્ફરસ ડિટેક્ટર કે જે ઓનલી નાઇટ્રોજન કન્ટેન્ટ અને ફોસ્ફરસ કન્ટેન્ટને એને ડિટેક્ટ કરવાનું છે એ કામ કરે છે. ત્યારબાદ એક્ઝામ્પલ છે તો કે નોન સ્પેસિફિક ડિટેક્ટર. એક્ઝામ્પલ છે એની અંદર દેટ ઇઝ ધી
એ કોઈ પણ એવું નહીં કે સ્પેસિફિક મેટલ્સને ડિટેક્ટ કરશે, એ બધી ટાઈપની વેપર્સ છે અને ડિટેક્ટ કરવાનું છે એ કામ કરે છે. ક્લિયર? તો આમ ડિટેક્ટરના અલગ અલગ 3 ટાઈપ્સ છે. અને ત્યારબાદ તમને છેલ્લે ક્રોમેટોગ્રામના ફોર્મમાં એટલે કે પીકના ફોર્મમાં તમને છે મેઝરમેન્ટ છે એ તમને છેલ્લે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપશે. ક્લિયર? તો આ હતું આપણું કોલમ ક્રોમેટોગ્રાફી. ધેટ્સ ઇટ. ક્લિયર? તો કે આપણે ક્રોમેટોગ્રાફીમાં 3 ટાઈપ લેવાના છે, પીસી, ટીએલસી અને કોલમ ક્રોમેટોગ્રાફી. ધેટ્સ ઇટ અબાઉટ ધી ક્રોમેટોગ્રાફી.